હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો પહેલાં તો મારા બધા સબસ્ક્રાઈબર્સ અને મારા બધા જ વ્યુઅર્સને થેન્ક યુ સો મચ કે મને ટૂંક સમયમાં તમે અહીંયા સુધી પહોંચાડી। અને જે લોકો મને કમેન્ટ કરે છે એમને પણ થેન્ક યુ સો મચ। તમારી કમેન્ટ વાંચી મને ખૂબ જ આનંદ થાય છે અને નવી નવી વાનગી બનાવવાનું ખૂબ જ એવું પ્રોત્સાહન મળે છે। તો પ્લીઝ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમારે આગળ કઈ રેસીપી જોઈએ છે। હું બનાવવા માટે ચોક્કસથી ટ્રાય કરીશ। તો આજે હું અહીંયા કાચી કેરીમાંથી ટેસ્ટી અને યમ્મી એવા આમ પાપડ બનાવી એની રેસીપી હું અહીંયા તમને શેર કરીશ। તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મેં અહીંયા કાચી કેરી લઈ લીધી છે અને કાચી કેરી મેં અહીંયા 500 ગ્રામ લઈ લીધી છે। તો કાચી કેરીને આપણે છાલ નીકાળવાની છે, તો હું અહીંયા કટ કરી અને બંને કેરીની છાલ નીકાળી અને આપણે રેડી કરી દઈશું। તમારે જેવા આમ પાપડ બનાવવા હોય એ રીતે તમે કેરીનું માપ લઈ શકો છો। તો આ રીતે છાલ નીકાળવાના ચાકુથી હું અહીંયા બંને કેરીની છાલ નીકાળી અને રેડી કરી દઈશ। તો મેં અહીંયા બધી જ કેરીની છાલ નીકાળી અને આ રીતે કેરીને આપણે કટ કરી દઈશું। કેરીને કોઈ નાના ટુકડા કે મોટા ટુકડા એવા કરવાના નથી, રફ ટુકડા કરી અને મોટા મોટા ટુકડા કરો તો પણ ચાલે। એ રીતે બધી જ કેરી આપણે કટ કરી અને રેડી કરી દઈશું। તો કટ કરેલી જે કેરી છે એને આપણે હવે બાફવાની છે। તો મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે અને એમાં હું અહીંયા ગ્લાસ ભરી અને પાણી એડ કરી દઈશ। પાણી થોડું એવું ગરમ થાય એટલે આપણે જે કટ કરેલી કેરી હતી એ બધી જ કેરી આપણે અંદર ગરમ પાણીમાં એડ કરી અને એને આપણે બાફવા રાખવાની છે। કેરી આપણી થોડી એવી જલ્દી કૂક થઈ જાય એટલા માટે હું અહીંયા હાફ ટેબલ સ્પૂનથી થોડું વધારે મીઠું અંદર એડ કરી અને આ રીતે મિક્સ કરી અને એને આપણે ઢાંકી અને પ્રોપર એવી કેરી બફાય ત્યાં સુધી એને થવા દઈશું। તો આપણે ચેક કરી લઈશું કે કેરી આપણી બફાઈ ગઈ છે। તો આ રીતે તમે જોઈ શકો છો કે કેરી આપણી બફાઈને રેડી થઈ ગઈ છે। તો કેરીને બફાતા અહીંયા 10 મિનિટ જેવો સમય લાગ્યો છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને થોડીવાર માટે એને આપણે ઠંડુ થવા દઈશું। તો બાફેલી કેરી આપણી ઠંડી થઈ ગઈ હતી અને મેં અહીંયા કાણાવાળા જારમાં લઈ લીધી છે અને આ રીતે ચમચાની મદદથી હલાવીશું જેથી બધો જ પલ્પ કેરીનો નીચે આવી જશે અને જે રેસા કે કોઈ કચરો હોય એ બધો જ આપણો ઉપર જારમાં રહી જશે। તો આ રીતે હું બધો જ પલ્પ નીચે બાઉલમાં નીકાળી અને રેડી કરીશ। તો તમે જોઈ શકો છો કે મેં બાઉલમાં બધો જ પલ્પ લઈ રેડી કર્યો છે। તો હવે આ પલ્પમાંથી જ આપણે આમ પાપડ બનાવીશું। તો આમ પાપડ બનાવવા માટે મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી અને એમાં કેરીનો જે પલ્પ છે એ અંદર એડ કરી દીધો છે અને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે અને એમાં મેં અહીંયા હાફ ટેબલ સ્પૂન સંચળ પાવડર એડ કર્યો છે અને હું અહીંયા 4 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશ। ખાંડ એડ કર્યા પછી આ રીતે મિક્સ કરવાનું એટલે ખાંડ બધી જ અંદર પીગળી જાય અને પછી ફરીથી ટેસ્ટ કરી અને જો વધારે ખાટું હોય તો તમે ખાંડ પાછળથી એડ કરી શકો છો। આ રીતે ખાંડ પીગળી જશે એટલે આ રીતે ચાસણી જેવું આપણો પલ્પ બનીને રેડી થશે। તો હજી થોડું એવું આપણે થીક કરવાનું છે, પાણીનો બધો જ ભાગ આપણે અંદરથી બળી જાય ત્યાં સુધી થવા દઈશું। ચમચાની મદદથી આપણે આ જે પલ્પ છે એને સતત એવું હલાવતા રહેવું જેથી નીચે ચોંટે નહીં। તો તમે જોઈ શકો છો કે સરસ એવો જાડો ચાસણી જેવો આપણો પલ્પ બન્યો છે। તો હવે એને ગ્રીન કલર લાવવા માટે હું અહીંયા ગ્રીન ચપટી કલર એડ કરી દઈશ જેથી આપણો કેરીનો કલર પણ ગ્રીન હોય છે તો આમ પાપડ પણ આપણે ગ્રીન કલરના બનાવીશું। તો આ રીતે સરસ એવો ગ્રીન કલર થઈ ગયો છે। તો મેં અહીંયા ગ્રીન કલરનો ઉપયોગ કર્યો છે પણ તમે તમારા કોઈ મનગમતા કલરનો પણ ઉપયોગ કરી શકો છો। તો આપણી ચાસણી રેડી થઈ ગઈ છે કે નહીં એ ચેક કરવા માટે મેં અહીંયા પ્લેટમાં થોડો પલ્પ લઈ લીધો છે। તો આ રીતે ફેલાય તો હજી આપણો પલ્પ થોડો ચાસણી થવાની બાકી છે, તો હજી આપણે 2 મિનિટ સુધી થવા દઈશું। તો મને થોડી એવી ખટાશ લાગતી હતી તો મેં અહીંયા પાછળથી 2 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી હતી। તો તમે પણ તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો। તો હવે આપણે ફરીથી ચેક કરી લઈશું કે ચાસણી આપણી રેડી થઈ છે કે નહીં।
તો હવે આપણી ચાસણી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે બધું જ ફેલાતું નથી. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને કઢાઈને નીચે ઉતારી દઈશું. તો આમ પાપડ બનાવવા માટે મેં અહીંયા આ રીતે મોટી એક થાળી લઈ લીધી છે અને જે કેરીનો બધો જ પલ્પ છે એ થાળીમાં આપણે અંદર એડ કરી દઈશું અને થાળીમાં બધો જ પલ્પ એડ કરી અને એમાં આપણે ફેલાવવાનું છે. તો થાળીમાં આ રીતે બધો જ પલ્પ લઈ અને આમ પાપડ બનાવવા માટે બધો જ પલ્પ આ રીતે તાવેતાની મદદથી હું અહીંયા ફેલાવી દઈશ. તો અત્યારે ઉનાળાની ગરમીમાં માર્કેટમાં કાચી કેરી ખૂબ જ પ્રમાણમાં મળતી હોય છે. તો તમે પણ આ રીતે માર્કેટમાંથી કેરી લાવી અને આવો ટેસ્ટી અને યમ્મી આમ પાપડ બનાવી ઘરના બાળકોને ચોક્કસથી ખવડાવો. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બને છે. તો આ રીતે બધું જ થાળીમાં ફેલાવી અને થાળીને હું અહીંયા ઘરમાં જ પંખા નીચે કલાક કે 2 કલાક એ રીતે આપણે રાખી દેવાનું અને પછી આપણે આ રીતે ચેક કરવાનું. તો તમે જોઈ શકો છો કે 2 કલાક મેં થાળીને પંખા નીચે રાખી હતી. તો આમ પાપડ આપણા બનીને રેડી થઈ ગયા છે. તો એને આપણે ચાકુની મદદથી આ રીતે કટ કરી દઈશું. તો આ રીતે ચાકુથી હું અહીંયા ઊભા પહેલાં કટ કરી દઈશ અને પછી એના આપણે આમ પાપડના બધા સરસ એવા શેપ આપીશું. તો તમે પણ મારી આ રેસીપીથી ઘરે આમ પાપડ ચોક્કસથી ટ્રાય કરજો. તો આ રીતે વચ્ચેથી હું કટ કરી દઈશ અને પહેલાં હું અહીંયા રોલવાળા આમ પાપડનો શેપ આપીશ. તો આ રીતે ચાકુની મદદથી આપણે નીકાળી દેવાનું. તો સરસ એવા રોલવાળા પહેલાં આપણે શેપ આપી અને હું અહીંયા સર્વિંગ પ્લેટમાં નીકાળીને રેડી કરી દઈશ. તો આ રીતે રોલ તમે જોઈ શકો છો કે આ રીતે બનાવી અને આપણે સર્વિંગ પ્લેટમાં સાઈડમાં રાખી દઈશું. એ રીતે હું અહીંયા માર્કેટમાં જે આમ પાપડ ચોરસ શેપમાં મળે છે એ પણ આપણે બનાવીશું. તો એ રીતે ધીરે ધીરે કરી હું અહીંયા બંને શેપના આમ પાપડ બનાવી અને રેડી કરી દઈશ. જેવા માર્કેટમાં આમ પાપડ મળે છે એવા જ મેં અહીંયા એ જ ટેસ્ટમાં અહીંયા ઘરે બનાવી અને એની રેસીપી હું અહીંયા તમને શેર કરી છે. તો તમે પણ આવી આ રેસીપીથી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તો આ રીતે માર્કેટમાં ચોરસ શેપમાં જે આમ પાપડ મળે છે એ રીતેના પણ હું અહીંયા શેપ બનાવી અને આમ પાપડ બધા જ તૈયાર કરી દઈશ. તો કાચી કેરીમાંથી મેં અહીંયા ટેસ્ટી અને યમ્મી એવા આમ પાપડની રેસીપી અહીંયા તમને શેર કરી છે. તો મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈ એક નવી રેસીપી સાથે. બાય બાય.